નમસ્તે મિત્રો, તમે સૌ જાણો છો તેમ આપણે નમોશ્રી યોજના માટેની નોંધણી ટેકો પ્લસમાં સ્ટાર્ટ કરી દીધેલી છે, જેનું નોંધણી ફોર્મ FAW બહેનો દ્વારા મોબાઈલમાં ફિલ કરવામાં આવશે. ડિલિવરી પછી રજિસ્ટ્રેશન માટેનું પણ આપણે ફોર્મ ઓપન કરેલું છે. આ લાભ એટલે કે આ યોજનાનો લાભ 1 એપ્રિલ 2024 પછી જેટલી પણ બહેનોની ડિલિવરી થશે તેમને મળવાપાત્ર છે. એટલે અગાઉ રજીસ્ટર થયેલી હોય અને હજુ ડિલિવરી થવાની બાકી હોય એવી બહેનોને પણ આપણે આ લાભ આપવા જઈ રહ્યા છીએ, જેની નોંધણી FAW બહેનો દ્વારા કરવામાં આવશે. ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવશે. એ કઈ રીતે કરવાનું છે એ વિડીયો આપણે અલગથી તમને મોકલવામાં આવશે. હાલ આપણે જે જોઈશું એ મેડિકલ ઓફિસર દ્વારા અપ્રુવલ કઈ રીતે આપવાનું છે એ બાબતે આપણે જોઈશું. અગાઉ આપણે એક વિડીયો શેર કરેલો જેમાં આપણે અમુક ફીચર બાકી હોવાથી આ વિડીયો આપણે ફરીથી શેર કરી રહ્યા છીએ, અને ખાસ આ વિડીયો તમારે જોઈ અને અપ્રુવલની કામગીરી કરવાની રહેશે. મેડિકલ ઓફિસરના ડેશબોર્ડ ઉપર PSC હોય કે UPSC હોય એમાં નમોશ્રી એમઓ અપ્રુવલ નામનું એક ફીચર આપવામાં આવશે. એમાં તમને તમારા વિસ્તારના જેટલા પણ લાભાર્થીઓ હશે એની યાદી જોવા મળશે. આપણે 4 તબક્કામાં નમોશ્રીનો લાભ ચૂકવવાનો છે. નોંધણી વખતે 6 મહિના પૂર્ણ થયાથી, ડિલિવરી પછી એટલે સંસ્થાકીય પ્રસૂતિ એ ખાનગી હોય કે સરકારી કોઈ પણ સંસ્થામાં પ્રસૂતિ થાય ત્યારે, અને જ્યારે બાળકને ફૂલ ઇમ્યુનાઇઝેશન થાય ત્યારે એ દરેક તબક્કા વાઇઝ ઠરાવ મુજબ આપણે ચૂકવણું કરવાનું રહેશે. એટલે આમાં મેડિકલ ઓફિસરને 4 કેટેગરીના લાભાર્થી અલગથી દેખાશે. એટલે આપણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા આપણે તમામ માહિતી મેડિકલ ઓફિસરને દેખાશે. ત્યારબાદ અપ્રૂવ બટન ઉપર ક્લિક કરશે એટલે આ રીતે એનું ફોર્મ ઓપન થશે. ફોર્મ ઓપન થશે એટલે બધી બેઝિક ડિટેલ અહીંયા દેખાશે, અને નીચે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે છે એ ડોક્યુમેન્ટ પણ દેખાશે. હવે પહેલા હપ્તામાં KPSYના લાભ અપાઈ ગયો હોય તો અહીંયા આપણે યસ કરીશું એટલે 0 થઈ જશે. એટલે કોઈ સગર્ભા બેનની આગળ નોંધણી થયેલી હતી અને એને લાભ આપવામાં આવેલ છે KPSYનો, તો અહીંયા આપણે યસ કરીશું એટલે લાભ 0 થઈ જશે. અહીંયા નો કરીશું એટલે એને 2000 રૂપિયા જે મળવાપાત્ર છે એ મળશે. અને જો ડોક્યુમેન્ટ બરાબર દેખાતું હોય તો અપ્રૂવ બટન ઉપર ક્લિક કરવાથી આ જે ફોર્મ છે એ આગળ જિલ્લા કક્ષાએ વેરિફિકેશન માટે જશે. જો કોઈ પણ માહિતી ખોટી જણાય અથવા તો ડોક્યુમેન્ટ બરાબર નથી દેખાતું તો રિજેક્ટ બટન ઉપર ક્લિક કરવું છે. રિજેક્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણી પાસે 4 ઓપ્શન રહેશે. બેંક ડિટેલ ખોટી છે, ફોટો ક્વોલિટી જે બરાબર નથી દેખાતું, અથવા તો જે ડોક્યુમેન્ટ છે એ બરાબર નથી વંચાતું, તો એના માટે આપણે ફોટો ક્વોલિટી નોટ અપ ટુ માર્ક ઓપ્શન સિલેક્ટ કર્યું. કદાચ FAW બેને ભૂલથી લાભાર્થીનું ફોર્મ ભરેલું, ખરેખર એ લાભાર્થી એલિજિબલ જ નથી, તો એવા કિસ્સામાં અહીંયા નોટ એલિજિબલ ઉપર ક્લિક કરીશું અને છેલ્લું એક અધરનું ઓપ્શન છે. પહેલા 2 ઓપ્શન સિલેક્ટ કરીશું તો એ લાભાર્થીનું ફોર્મ ફરી વેરિફિકેશન એટલે કે ફરીથી બેંક ડિટેલ માટે અથવા તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે FAWના મોબાઈલમાં જશે, જેના માટેનો અલગથી આપણે વિડીયો શેર કરેલો છે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું કે આ 2 ઓપ્શન સિલેક્ટ કરશે અને રિજેક્ટ કરશે તો એ ડિટેલ ફરીથી FAWના મોબાઈલમાં જશે અને અહીંયા સેવ કરવાનું છે એટલે આ ફોર્મ રિજેક્ટ થઈ જશે. બીજું જે ખાસ ધ્યાન રાખવાનું છે એ 6ઠ્ઠા મહિનાના હપ્તામાં છે. તમે સૌ જાણો છો કે આપણે 7મા એક JSYનો લાભ પણ ચૂકવીએ છીએ. એટલે જો અહીંયા અપ્રુવલમાં ધ્યાન રાખવાનું છે કે અગાઉ રજીસ્ટર થયેલા હોય અને એને જેમની સુરક્ષા યોજના જે JSY છે એનો લાભ આપવામાં આવેલો હોય તો અહીંયા યસ કરવાનું છે. એટલે રૂરલ લાભાર્થી હશે એટલે કે ગ્રામ્ય વિસ્તારનું લાભાર્થી હશે તો એના 700 રૂપિયા કટ થઈ જશે, અને જો અર્બન એટલે કે શહેરી વિસ્તારનો હશે તો 600 રૂપિયા જે 3000નો હપ્તો છે એમાંથી કટ થઈ જશે. નો કરશું એટલે પૂરેપૂરા 3000 રૂપિયાને મળવા પાત્ર થશે. એટલે એમાં આ વસ્તુ પણ અહીંયા વેરીફાઈ કરવાનું છે. એટલે આ રીતે આખી વેરિફિકેશનની પ્રક્રિયા મેડિકલ ઓફિસર દ્વારા થાય
એ ખૂબ જ જરૂરી છે. અને આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પેમેન્ટ થવાનું હોય આના પછી જે જિલ્લા કક્ષાનું વેરિફિકેશન છે ત્યાં મોટે ભાગે એકાઉન્ટ નંબર ને એ બધી ડિટેલ જ વેરીફાઈ થશે. એટલે ખરેખર કોને પેમેન્ટ કરવાનું છે, કોને નથી કરવાનું, આ બધી જ જે માહિતી છે એ મેડિકલ ઓફિસરશ્રીએ ખાસ ધ્યાન રાખી અને ચેક કરવાની છે અને પછી જ અપ્રુવલ આપવાનું છે. થેન્ક યુ.